એક જંગલ હતું. તે જંગલ એકદમ લીલુંછમ હતું, એકદમ ઝાડવાવાળું જંગલ હતું. તે જંગલમાં એક સિંહ રહેતો હતો. એ પોતાની ગુફા પાસે ઊંઘી રહેતો હતો. પછી એ ઊંઘમાંથી જાગી જાય છે અને એને બરાબર ભૂખ લાગી છે. પછી એ આજુબાજુ જોવે છે અને ફરતો ફરતો જંગલમાં જાય છે. આખું જંગલ ફરી જાય છે, પણ એને કોઈ શિકાર મળતો નથી. એ આજુબાજુ જોવે છે. પછી એ વિચારે છે કે હવે પાછો તઈ જઈને ઊંઘી જામ, એમ કહીને એ પોતાની જગ્યા પર જતો રહે છે. પછી એ જ જંગલમાં એક નાનકડું સસલું રહે છે અને એ સસલું પણ પોતાના ખોરાક માટે જાય છે. આખું જંગલ ફરે છે, ધીમે ધીમે જાય છે અને જોતું જોતું જાય છે પોતાના ખોરાક માટે, પણ કોઈ જગ્યાએ ખોરાક નથી મળતો. સિંહ બરાબર ઊંઘમાં હોય છે અને એને અવાજ સંભળાય છે, એટલે એ ઊભો થાય અને ધીમો ધીમો આગળ જાય અને સસલાને જોઈ જાય. પછી એટલામાં સસલું સિંહને જોઈ ગયું અને ગભરાઈ ગયું અને ભાગવા લાગ્યું. પછી સસલું જોર જોરથી ભાગવા લાગ્યું. એની પાછળ સિંહ એને પકડવા માટે બહુ તાકાત લગાવીને દોડવા માંડ્યો, પણ સિંહને સસલાએ પકડાયો નહીં. સસલું દોડતું દોડતું બહુ આગળ નીકળી ગયું હતું. સિંહને પાછળ મૂકી દીધો હતો. એ પોતાની જગ્યા પર સંતાઈ ગયું. સિંહને પકડાયું નહીં સસલું, એટલે બહુ ગુસ્સે થયો અને ધીમે ધીમે પાછો ફર્યો. ખુશામાં ને ખુશામાં પાછો ફર્યો અને પોતાની જગ્યા પર ગયો અને શાંતિથી પછી સૂવા પડ્યો. બીજા દિવસે સવારમાં વહેલો સિંહ ઉઠ્યો અને ભૂખેલો હતો, એટલે પોતાના શિકારમાં નીકળી ગયો. આખું જંગલ ફરવા લાગ્યો, પણ કોઈ જગ્યાએ શિકાર મળ્યો નહીં. સસલાને પણ ભૂખ લાગી હતી, એટલે એ પણ પોતાના ઘરેથી નીકળ્યો ખોરાક જોતું જોતું જંગલ બાજુ. એને પણ સિંહની ડર લાગતી હતી, એટલે એ ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. સિંહને પણ આજે ભૂખ બરાબર લાગેલી હતી, એટલે એ પણ બરાબર શિકારમાં જ બેઠા હતા. એટલામાં સસલું આવતું હતું અને સસલાને જોઈ ગયા અને બરાબર ઝડપ મારી અને સસલાને પકડી લીધું. પણ સસલાએ સિંહના હાથમાંથી છુટકારો મેળવીને ભાગી ગયું. સસલું પોતાનો જીવ બચાવ્યો અને સિંહને ઓકાત પણ દેખાડી દીધી. સિંહથી નાનકડો શિકાર પણ નહીં થયો, એટલે સિંહ પણ ટેન્શનમાં પડી ગયા અને બરાબર રડવા લાગ્યા અને પોતાની જગ્યા પર ગયા અને બેઠા બેઠા રડવા લાગ્યા.